નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી એક નવા વ્લોગમાં। અને આજે હું છું સુરતમાં તાપી નદીના કિનારે અને અહીંયા શ્રાદ્ધની વિધિ થાય છે ખૂબ જ સરસ રીતે। આ તાપી નદી છે જ્યાં અત્યારે હાલમાં આપણે ઊભા છે અને પાણી તમે જોઈ શકો છો તાપી નદીમાં। અને આજે શ્રાદ્ધ વિધિ કરવા આવ્યા છે એનું આ કાર પાર્કિંગ છે। એક મહાદેવનું મંદિર પણ છે અહીંયા અને ટુ વ્હીલ પાર્કિંગની પણ વ્યવસ્થા છે, તે પણ તમને બતાવું। તે આગળની સાઈડ છે। તો અત્યારે હું આવી ગયો છું ટુ વ્હીલ પાર્કિંગમાં અને મારી પાછળ તમે જોઈ શકો છો કે કેટલી ટુ વ્હીલ અહીંયા પાર્કિંગ છે। તેના પરથી આઈડિયા લગાવી શકો કે કેટલા લોકો અહીંયા શ્રાદ્ધની વિધિ કરવા આવી રહ્યા છે। અને આ છે શોપિંગ એરિયો। શોપિંગ એરિયાની બીજી સાઈડની અંદર તમને ટિકિટ બાળી છે, તો હવે ત્યાં તમને બતાવું। તો આ એક ટિકિટ બાળી છે જ્યાંથી તમને 200 રૂપિયાની રસીદ મળશે અને એ રસીદ તમારે અંદર બતાવવાની રહેશે, જ્યાંથી તમને શ્રાદ્ધની બધી વિધિની જે સામગ્રી હશે તે મળશે। આ સામે જે લાઈન છે એ બધી જે શ્રાદ્ધની જે સામગ્રી લેવાની છે એની લાઈન છે ને સામે જે કાઉન્ટર છે ત્યાંથી બધી સામગ્રી મળી જશે। અને આ જે સામગ્રી છે જે આપણને અહીંથી આપવામાં આવે છે અને આ જે સામે દેખાય હોલ છે જ્યાં બેસીને આ શ્રાદ્ધ વિધિ થાય છે। સામે સ્પીકર પરથી જે પ્રમાણે બોલે તે પ્રમાણે કરવાનું રહેશે। અહીં હવન પણ થાય છે અને તમે હવનમાં પણ તમે ભાગ લઈ શકો છો। હવનની પણ જે ટિકિટ છે તે લઈને તમે એ હવનની સામગ્રી તમને અહીંથી મળી જશે। તો મિત્રો, શ્રાદ્ધની જે વિધિ છે તે ચાલુ થઈ ગઈ છે અને માઇકમાં જે પ્રમાણે બોલે તે પ્રમાણે કરવાનું હોય છે। અને કેટલા લોકો જે છે એ બેઠેલા તમને દેખાય છે, એ બધા આ વિધિ કરવા માટે બેઠા છે। આ બધાની જે વિધિ છે હવે તે પતી ગઈ છે અને બધા હવે તાપી નદીના કિનારે જઈ રહ્યા છે અંતિમ વિધિ માટે। તો મિત્રો, આ સ્થળ છે જહાંગીરપુરા આશ્રમ, સુરત। જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો। જય ભારત, જય જવાન, જય કિસાન।